અને જ્યારે ગૌમાતાના ગુહ્ય ભાગ અર્થાત ગૌમાતાના ગોબર અને ગૌમૂત્રનું વર્ણન આવે છે ત્યારે ભગવાન વિષ્ણુ થોડા ભાવ વિભોર થઈ જાય છે, ભાવુક થઈ જાય છે, કેમ કે ગોમયમાં પદ્માલયા દેવી લક્ષ્મી બિરાજમાન છે, લક્ષ્મી માતા બિરાજમાન છે. અને જ્યારે ગોબરનું વર્ણન આવે ત્યારે અતિ ભાવ વિભોર થઈ જાય, ભાવુક થઈ જાય, નેત્રો સજગ થઈ જાય. ત્યારે પક્ષીરાજ ગરુડ પૂછે છે, પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, આપને શું થયું કે જ્યારે ગૌમાતાના ગોબરના વર્ણનની વાત આવી ત્યારે આપ કેમ એટલા ભાવુક થઈ ગયા છો? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે ગરુડજી, ગૌમાતાના ગુહ્ય ભાગમાં ગૌમાતાના ગોમયમાં પદ્માલયા દેવી લક્ષ્મી બિરાજમાન છે. અને આ સાંભળીને ગરુડજીના મનમાં તો ઉત્કંઠા આવી રહી છે. અરે, ગોબરમાં લક્ષ્મી માતા બિરાજમાન છે, કઈ પ્રકારે બિરાજમાન છે? એવું તે શું બન્યું? એવી કઈ પરિસ્થિતિ બની? એવો કયો પ્રસંગ બન્યો કે જેના દ્વારા એ સિદ્ધ થાય છે કે પદ્માલયા દેવી લક્ષ્મી એ ગૌમાતાના ગોમયમાં બિરાજમાન છે? અને ત્યારે ભગવાન વિષ્ણુ મહાભારતમાં વર્ણિત કથાનું વર્ણન કરી રહ્યા હોય અને મહાભારતની કથાનું વર્ણન કરતા કહે છે કે ગૌમાતા ના ગોબરમાં લક્ષ્મી માતા કઈ રીતે બિરાજમાન છે. એક સમયે ગૌઓના ઝુંડમાં મનોહર રૂપિણી દેવી લક્ષ્મી પદ્માલયા દેવી લક્ષ્મી માતા ત્યાં પધારે છે. અને જ્યારે માતા લક્ષ્મી ગૌઓના ઝુંડમાં પધારે છે ત્યારે એ અતિ એમનું સ્વરૂપ જોઈને ગૌમાતાઓ પણ મોહિત થઈ જાય. દેવી લક્ષ્મીનું સ્વરૂપ એટલું સુંદર હોય છે. અને એમને જોઈને લક્ષ્મી માતા ગૌમાતાને પ્રણામ કરે છે. ગૌમાતા પ્રશ્ન કરે છે, હે દેવી, આપ કોણ છો અને આપનું અહીં પધારવાનું પ્રયોજન શું છે, કારણ શું છે? ત્યારે દેવી લક્ષ્મી કારણ જણાવતા કહે છે કે હે ગૌઓ, હું સાક્ષાત લક્ષ્મી છું. દેવરાજ ઇન્દ્ર આદિ દેવતાઓએ મને પ્રાપ્ત કરી ત્યારથી એ પોતાના દેવતા લોકમાં વિજય પામી રહ્યા છે. અને જ્યારે અસુરો પાસેથી અસુરોનો જ્યારે મેં ત્યાગ કર્યો, જ્યારે દૈત્યોનો મેં ત્યાગ કર્યો, ત્યારથી દૈત્યો અસુરો નષ્ટ થવા લાગ્યા છે. હું જેની પણ પાસે રહું છું એને સુખ સમૃદ્ધ અને શ્રી સંપન્ન બનાવી દઉં છું. એટલા માટે આપ મારા પર કૃપા કરો અને મને આપના શ્રી અંગમાં સ્થાન આપો. માતા લક્ષ્મી આ રીતે વર્ણન કરે છે. ગૌ માતા આ સાંભળીને કહે છે કે હે દેવી લક્ષ્મી, અમે આપનું સન્માન કરી રહ્યા છીએ, પરંતુ આપ તો ખૂબ ચંચલા છો, ચંચલ છો, એટલા માટે અમે અમારા શરીરમાં આપને સ્થાન ન આપી શકીએ. આટલું સાંભળીને માતા લક્ષ્મી ખૂબ દુઃખી થયા. લક્ષ્મી માતાએ કહ્યું કે આપ તો અમારું અપમાન કરી રહ્યા છો. મને પામીને જે પણ મને પામી લે છે, જે પણ મને પ્રાપ્ત કરી લે છે, જેના પર પણ મારી કૃપા બની જાય છે, એ જીવનમાં સુખ સમૃદ્ધ બની જાય છે. જેને પણ હું પ્રાપ્ત થઈ જાઉં છું, જેને લક્ષ્મી પ્રાપ્ત થઈ જાય છે, એને જીવનમાં કંઈ પણ બીજું પ્રાપ્ત કરવાનું શેષ નથી. દેવતાઓ મને પ્રાપ્ત કરીને શ્રી સંપન્ન બની ગયા છે. મને પ્રાપ્ત કરીને દુઃખીથી દુઃખી વ્યક્તિ સુખી થઈ જાય, પ્રસન્ન થઈ જાય, સમૃદ્ધવાન થઈ જાય, વૈભવશાળી બની જાય. અને આપ અમારો ત્યાગ કરી રહ્યા છો, આપ અમારું અપમાન કરી રહ્યા છો. અને ત્યારે ગૌ માતા કહે છે કે અમે આપનું અપમાન નથી કરી રહ્યા, અમે માત્ર આપનો ત્યાગ કરી રહ્યા છીએ, કેમ કે અમે તો પોતે જ સ્વભાવથી ખૂબ હૃષ્ટપૃષ્ટ
છીએ. શું કહે છે ગૌ માતા? અમે તો પોતે જ હૃષ્ટપૃષ્ટ છીએ, સુંદર છીએ, અમારે આપની આવશ્યકતા નથી. એટલા માટે અમે આપનો માત્ર ત્યાગ કરી રહ્યા છીએ, અમે આપનું અપમાન કરી રહ્યા નથી. એટલું સાંભળીને માતા લક્ષ્મી કહેવા લાગે છે, લોકો સાચું કહે છે, મેં સાચું સાંભળ્યું છે, વગર બોલાવીએ કોઈના ઘરે જવું જોઈએ નહીં. વગર નિમંત્રણ, કોઈ નિમંત્રણ ન આપે ત્યારે કોઈના ઘરે જવું જોઈએ નહીં. લોકો સાચું કહે છે, મારો નિર્ણય અહીં આવવાનો બહુ ખોટો છે, મારે અહીં ન આવવું જોઈએ. વગર બોલાવે હું આવી અને આપે મારું અપમાન કર્યું. ત્યારે ગૌ માતા કહે છે, એવી વાત છે જ નહીં, અમે પોતે જ ખૂબ સુંદર છીએ, અમે અત્યારે આપની આવશ્યકતા નથી. ત્યારે લક્ષ્મી માતા કહે, યદિ આપ અમારો અનાદર કરશો, યદિ આપ અમારો ત્યાગ કરશો, સમસ્ત સંસારમાં અમારો અનાદર થવા લાગશે. જો લક્ષ્મી માતાને પણ સન્માન પ્રાપ્ત કરવા માટે, લક્ષ્મીને સન્માન મળે, કે આ સમસ્ત સંસારમાં લક્ષ્મીને પ્રધાન માનવામાં આવે, ધનને અને ધનીને, ધનવાનને પ્રધાનતા દેવામાં આવે, એનું પણ કારણ ગૌ માતા જ છે. લક્ષ્મી માતા સાક્ષાત રૂપે ગૌ માતા પાસે ગયા અને સન્માનને, માન સન્માનને પ્રાપ્ત કરવા માટે નિવેદન કરી રહ્યા છે. અને ત્યારે કહે છે, યદિ આપ અમારું અનાદર કરશો તો સમસ્ત જગત અમારું અનાદર કરશે. યદિ આપ અમારું અપમાન કરશો, આ સમસ્ત સંસાર અમારું અપમાન કરશે. અમારા પર કૃપા કરો, આપના શ્રીઅંગમાં આપ જ્યાં પણ સ્થાન આપો, અમે ત્યાં બિરાજમાન થવા માટે તૈયાર છીએ. એટલું કહેતામાં જ ગૌ માતા અતિ પ્રસન્ન થયા અને ગૌ માતાએ કહ્યું કે હે દેવી લક્ષ્મી, હે પદ્માલયા, માતા લક્ષ્મી, આપ અમારા ગોમયમાં બિરાજમાન થાઓ, ગોબરમાં બિરાજમાન થાઓ. અને ત્યાંથી માતા લક્ષ્મી અંતર્ધાન થઈને તત્કાલ ગોબરમાં બિરાજમાન થઈ ગયા. અને ત્યારથી એવું માનવામાં આવે છે કે ગોબરમાં માતા લક્ષ્મી બિરાજમાન છે. તો ગોબરથી ક્યારેય પણ ઘૃણા કરવી જોઈએ નહીં. ગોબર કોઈ પણ પ્રકારથી ઘૃણા વાળું પદાર્થ નથી, પરંતુ ગોબર તો સાક્ષાત લક્ષ્મીને પ્રદાન કરનારું છે, લક્ષ્મી પ્રાપ્ત કરાવનારું ગોબર છે. એ ગોબર અર્થાત ગૌમાતાનું જ વર, ગૌમાતાનું જ વરદાન આપણને પ્રાપ્ત થયું છે. આપણે શું બોલીએ? ગોબર, ગૌમાતાનું વરદાન આ સમસ્ત પૃથ્વીને, સમસ્ત લોકોને પ્રદાન થયેલું છે. આપણે માત્ર એ વરદાનની અનુભૂતિ અને વરદાન પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાની આવશ્યકતા છે. અને ત્યારે માતા લક્ષ્મી આ રીતે ગૌમાતાના ગોબરમાં બિરાજમાન થાય છે અને ગૌમૂત્રમાં સર્વ મંગલા દેવી ગંગા મૈયા બિરાજમાન થઈ જાય છે. આ રીતે ભગવાન વિષ્ણુ શ્રી કામધેનુના સ્વરૂપનું વર્ણન, શ્રી કામધેનુના શ્રીઅંગનું વર્ણન કરી રહ્યા હોય. ગરુડજીને અતિ જિજ્ઞાસા પ્રગટ થઈ રહી હોય, ગરુડજી અતિ સુંદર મન લગાવીને, ભાવ લગાવીને એ કથાને, પ્રસંગને શ્રવણ કરી રહ્યા. જો કોઈ પણ પ્રકારથી સત્સંગ શ્રવણ કરવામાં, અમૃતવાણી શ્રવણ કરીએ, સત્સંગ શ્રવણ કરીએ, કથા સાંભળીએ, એ શ્રવણ કરવામાં જિજ્ઞાસા હોવી અતિ આવશ્યક છે. કોઈએ કહી દીધું ને આપણે સાંભળવા બેસી ગયા, એ ન ચાલે. કે મનમાં એવી જિજ્ઞાસા, એવી ઈચ્છા, એવો પ્રેમાનુરાગ હોવો અતિ આવશ્યક છે કે સત્સંગ શ્રવણ કરી રહ્યા છે.